અમારે એકચ્યુઅલી થોડી જમીન હાર્ડ છે, બટાકાને અનુરૂપ જમીન નથી, છતાં પણ પ્રોડક્શન અમને સારું મળે છે ને એમાં પણ જ્યાં જ્યાં ભૂમિજાનું ખાતર માણસોએ વધારે નાખ્યું છે ને ત્યાં અમને એવું લાગે છે કે એ પટ્ટાની અંદર પ્રોડક્શન સાઇઝમાં ફરક છે ને ટ્યુબર બેસવામાં પણ ફરક છે. તો ભૂમિજા ઓર્ગેનિકથી કાર્બનની પણ ઉણપ દૂર થતી હોય એવું લાગે છે, કારણ કે છાણિયું ખાતર તો વાપરતા નથી ફૂગ વધવાના કારણે. બરોબર. એના ઓપ્શનમાં અમે ભૂમિજા સેન્દ્રિય ખાતર વાપરીએ છીએ, જેનું રિઝલ્ટ સારું મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં આજે એક આપણા નવા વિસ્તારમાં આવ્યા છીએ. આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રએ પોતાના બટાકાના પાકમાં જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું તેમને કેવું પરિણામ મળ્યું. નમસ્કાર પ્રતિકભાઈ. નમસ્કાર પ્રતિકભાઈ, તમારું નામ કહેજો, આપણો કંપનીનું નામ કહેજો, તાલુકો અને તમે જિલ્લો જણાવજો. પ્રતિક કુમાર મોહનભાઈ પટેલ, સીગા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. બરોબર છે. તો પ્રતિકભાઈ, તમે કેટલા વીઘામાં બટાકાની ખેતી કરો છો? ટોટલ 40 વીઘા. બરોબર છે. તો પ્રતિકભાઈ, તમે જે ભૂમિજા ખાતર આ વર્ષે વાપર્યું બટાકાના પોતાના પાકમાં, એ કેટલા વીઘામાં અને કેટલી બેગો વાપરી હતી તમે? 40 વીઘામાં પર વીઘા 10 બેગ વાપરી છે. પાયામાં. તો તમે આ વખતે પ્રથમ વાર જ પ્રતિકભાઈ વાપર્યું ભૂમિજા ખાતર? ના, ગઈ સાલથી વાપરું છું. તમે ગયા વર્ષે ભૂમિજા ખાતર વાપરેલું હતું? બરોબર છે. તો સીગા કંપામાં બધા ઘણા ખેડૂત મિત્રો ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરતા હોય છે. તો તમે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર પોતાના ખેતરમાં વાપર્યું, તમને કેવું પરિણામ મળ્યું એકંદરે? ભૂમિજા વાપરવાથી પ્રોડક્શનમાં સારો ફરક લાગે છે, કારણ કે છાણિયું ખાતર તો વાપરતા નથી ફૂગ વધવાના કારણે. બરોબર. એના ઓપ્શનમાં અમે ભૂમિજા સેન્દ્રિય ખાતર વાપરીએ છીએ, જેનું રિઝલ્ટ સારું મળે. ઓકે. તો પ્રતિકભાઈ, એમ કહી શકું ખરા કે જે આપણે છાણિયું ખાતર નથી વાપરતા, બરોબર, તો એની કંપનીમાં જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરે છે તો એની ઉણપ તમને પૂરી થઈ જાય છે ખરા? ઉણપ એવું તો હું ના કહી શકું કે ઉણપ પૂરી થઈ જાય છે, પણ ફૂગ ઓછી આવવાના કારણે ફૂગના કારણે અમે છાણિયું ખાતર નથી વાપરતા. બરોબર. એના બદલે ભૂમિજા ઓર્ગેનિક વાપરીએ છીએ, પણ એનું રિઝલ્ટ સારું છે, એટલા માટે ફૂગના પ્રશ્નો ના રહે એટલા માટે છાણિયું ખાતરના બદલે ઓપ્શનમાં અમે ભૂમિજા સેન્દ્રિય ખાતર વાપરીએ. ખૂબ સરસ. તો પ્રતિકભાઈ, ખેડૂત મિત્રોને તમે જણાવજો કે જે આપણી જમીન કહેવાય એ કેવી છે, એમ આમાં બટાકાનું અનુરૂપ ખરી કે કેવું ઉત્પાદન થતું હતું પહેલા? એમ અમારે એકચ્યુઅલી થોડી જમીન હાર્ડ છે, બટાકાને અનુરૂપ જમીન નથી, છતાં પણ પ્રોડક્શન અમને સારું મળે છે ને એમાં પણ જ્યાં જ્યાં ભૂમિજાનું ખાતર માણસોએ વધારે નાખ્યું છે ને ત્યાં અમને એવું લાગે છે કે એ પટ્ટાની અંદર પ્રોડક્શન સાઇઝમાં ફરક છે ને ટ્યુબર બેસવામાં પણ ફરક છે. તો પ્રતિકભાઈ, જે આપણે ખૂબ મહત્વની વાત કરી, ખેડૂત મિત્રો, જનરલી કેવું છે, બટાકાનો જે પાક હોય છે રેતાળ જમીનમાં સારો અનુકૂળ આવતો હોય છે. આ પ્રતિકભાઈનો જે કંપાનો જે વિસ્તાર છે આમાં બ્લેક જમીન છે, હેવી સોઇલ કહેવાય આ વસ્તુ, જેમાં બટાકાના અનુરૂપ જમીન ના કહેવાય, તે છતાં પણ એવરેજ જે 400 મણ પણ આપણે શરૂઆત કરી છે. પેલું ખેતર ત્યાં કાઢ્યું છે, એમાં 445 મણનો ઉતારો લીધો છે. બરોબર છે. ને અત્યારે આ બીજું ખેતરનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. બરોબર છે. આપણે ખેડૂત મિત્રો બટાકાનો ક્રોપ પણ જોઈશું, એનું કેટલું પ્રોડક્શન નીકળ્યું એ પણ જોઈશું. જનરલી કેવું છે કે 445 મણ આ સોઇલમાં બટાકો લેવું એ ખૂબ જ જોરદાર કહેવાય કે તમને સારામાં સારું પરિણામ મળે છે. તો પ્રતિકભાઈ, તમે હવે આગલા પાકમાં કેટલું વાપરશો ભૂમિજા ખાતર? એકચ્યુઅલી અમે તો 10 બેગ વાપરીએ છીએ તો સારું રિઝલ્ટ મળી રહ્યું છે, પણ હવે મગફળીમાં પણ લગભગ વાપરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે જમીનની અંદર સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું ત્યારે માલુમ પડ્યું કે કાર્બનનું પ્રમાણ બહુ ઓછું છે. તો ઓર્ગેનિક ભૂમિજા ઓર્ગેનિકથી કાર્બનની પણ ઉણપ દૂર થતી હોય એવું લાગે છે, કારણ કે ગઈ સાલ ટ્યુબર બેસવાનું પ્રમાણ ને આ સાલ ટ્યુબર બેસવાનું પ્રમાણમાં ફરક લાગે છે. 2 વર્ષથી દેખાય છે. હા, 2 વર્ષથી સળંગ વાવેતર થયું છે, તો થોડું ઘણું ઓર્ગેનિકનું પ્રમાણ પણ સારું થયું છે, ટ્યુબર સારા બેસ્યા છે આ સાલ, અને પ્રોડક્શન સંતોષકારક છે. બરોબર છે. એટલે જે પ્રતિકભાઈ વાત કરી કે ઓર્ગેનિક કાર્બન, ખેડૂત મિત્રો જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરી રહ્યા છે, પ્રતિકભાઈ આપણા કંપામાં પણ જે વાપરી રહ્યા છે, એમને ખુદ રિપોર્ટ જે કરાયા હતા, પહેલા જે ભૂમિજા નતા વાપરતા એ પહેલાનો રિપોર્ટ, અને વાપર્યા પછી એમને કાર્બન ટકાવારી વધી છે. અને જે પણ આપણે પણ ખેતરનું રિપોર્ટ આ વખતે કરાવીશું અને આવતી વખત ખાતર નાખીને ફરી કરાવીશું, આપણને પણ અંદાજ આવશે કે કેટલું કાર્બન આપણું વધ્યું છે. તો મુખ્યત્વે ખેડૂત મિત્રો, કાર્બન વધશે તો આપણું ઉત્પાદન અવશ્ય વધવાનું જ છે. તો તમે જે પ્રતિકભાઈ ભૂમિજા ખાતર વાપર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ.
ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધતિ 10મી 20 કિલો ભૂમિજા ગોલ્ડ ખાતર ને એક પાતળા કાપડમાં બાંધીને પોટલી જેવું 200 લીટર પાણીના ડ્રમમાં 24મી 48 કલાક રાખવું, સાથે 1 કિલો ગોળ નાખવો અને સવાર સાંજે હલાવી વાપરી શકાય છે.